हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આપણે સૈનિક શાળાની જે બાબતો હતી અપડેટ અને પરિણામ આવ્યા પછી હવે મિત્રો મેડિકલ બાબતે જે બાળકોને જવાનું છે બધી વાત આપણે વિડીયોમાં કરી। સાથે સાથે મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મિત્રો એનું પણ 2026 નું મિત્રો રિઝલ્ટ આવી ગયું। તો મિત્રો ખાસ આજના વિડીયોમાં ખાસ વાલી છે મિત્રો ખાસ વિડીયો પૂરો જોવે। બાળક કરતા વાલી મિત્રો સીઈટી ની અંદર જો એક ખાનગી શાળાના બાળકો છે મિત્રો ખાસ કહું છું ખાનગી શાળામાં ભણે છે એ અને બીજું છે સરકારી। તો મિત્રો સરકારી વાળા બાળકોને બધી જ યોજના સીઈટી અંતર્ગત છે કે ભાઈ સમજો કે એ લોકોને રક્ષા શક્તિમાં જવું છે તો પણ મિત્રો રક્ષા શક્તિમાં મને જ્ઞાન સેતુ માં જવું છે તો પણ છૂટ છે। પછી મોડલ સ્કૂલ છે જવું છે તો મોડલ સ્કૂલમાં પણ જઈ શકે છે। પછી મિત્રો બીજી એક છે એકલવ્ય મોડલ સ્કૂલ, આપણને ખ્યાલ છે એકલવ્ય વાળી એકલવ્ય આ મિત્રો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ આ જે છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ જે મિત્રો હોસ્ટેલ સાથે બાળકોને ત્યાં રહેવાનું હોય એ રીતે આ બધી યોજના છે ને પ્લસ છે તમને શિષ્યવૃત્તિ। હવે મિત્રો વાત કરવી છે ખાનગી શાળામાં ભણે છે તો એના માટે 25% જ બાળકો લેવાના છે ને ફક્ત લેવાના છે રક્ષા શક્તિમાં। તો આજનો વિડિયો આ રક્ષા શક્તિ માટે તમારા માટે ખાસ વાલી છે એના માટે બનાવેલો છે। મિત્રો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો કારણ કે તમારે ખાનગી શાળાના બાળકોના જ પ્રશ્ન હોય છે કે અમારે શું કરવું। ઓકે, તો રક્ષા શક્તિમાં જવાની વાત છે અને મિત્રો સરકારીમાં અભ્યાસ કરતું બાળક ધોરણ 5 માં હોય તેના માટે પણ આપણે વાત કરશું। તો મિત્રો રક્ષા શક્તિ જે શાળાઓ છે મંજૂરી મળેલી હોય તો એવી એક લવાડ કરીને છે ખાસ એને જ ઉપર આપણે આ વિડિયો આ રક્ષા શક્તિ છે ને એના ઉપર આજનો વિડિયો રહેશે મિત્રો। લવાડ જે ગાંધીનગર છે ત્યાં ખૂબ સરસ શાળા છે અને સંકુલ છે અને સરસ મજાનું કામ થાય છે। એ સિવાય મિત્રો વાત કરીએ કે કચ્છમાં પણ છે। એ સિવાય જો વાત કરીએ દીકરી માટે મિત્રો દીકરી હોય એના માટે મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં છે અને ચલાલા મિત્રો ચલાલા છે ત્યાં દાન બાપુની જગ્યા છે તલાલા તો ચલાલાની અંદર પણ દીકરી માટે સ્પેશિયલ રક્ષા શક્તિના જે મંજૂરી મળેલી શાળા છે। તો આજનો મારો રિવ્યુ એ છે મિત્રો જો તમારા બાળકને સૈનિક શાળામાં મિત્રો યાદ રાખજો સૈનિક શાળામાં મૂકવાની વાત થાય તો સૈનિક શાળાની અંદર યાદ રાખો મિત્રો કે ભાઈ બાલાચડી છે બાલાચડી જામનગર હું જે જામનગરની વાત કરું તો જામનગરમાં તમારે 250 આસપાસ માર્ક હશે તો તમારું ચાન્સ રહેશે કેમ કે 80 સીટ હોય એમાં અધર સ્ટેટની સીટ હોય એમાં દીકરી માટે હવે ફાળવેલી છે। આ બધા ઘણા બધા ક્રાઇટેરિયાના ધ્યાનમાં રાખીએ અને મિત્રો સૈનિક શાળામાં પછી 1,50,000 ફીસ છે મિત્રો ફી છે। હવે આ ખર્ચો કરીને સૈનિક શાળા બાલાચડીમાં લેવું અથવા તમે મહેસાણા બનાસ છે સૈનિક શાળા અથવા તમે ચાપેડા જાશો અથવા અલગ અલગ મિત્રો જે સૈનિક શાળાની મંજૂરી મળેલી છે ઓકે એની જે વાત છે મિત્રો એમાં ફી હોય છે ખાસ મિત્રો મારું કહેવાનું છે ફ્રી ફી દઈ પૈસા ભરી અને ભણવાની વાત થઈ છે એની સાપેક્ષમાં મિત્રો રક્ષા શક્તિ જે સરકારનો ગુજરાત સરકારનો જે નવો જે ખરેખર બાળકોના સર્વાંગી વિકાસ માટે જે સરકાર દ્વારા સીઈટી દેવા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા જે મિત્રો મંજૂરી આપેલી શાળાઓમાં રક્ષા શક્તિની જે શાળા ગાંધીનગર છે ટોપ 1 મિત્રો 1 નંબરની સ્કૂલ હું નંબર 1 આપી શકું આમાં। દીકરી માટે તમારે જવું છે ગણપત યુનિવર્સિટી ટોપ 1 દીકરી ફક્ત કન્યાઓ માટેની છે। તો આ છે અહીંયા મળતું હોય તો અહીંયા ફી દઈને પૈસા દઈને 1.5 લાખ દેવો તમારે અને ભણવું નહીં મફત ભણવાનું તો તમે નક્કી કરો મફત જવાય કે ત્યાં જવાય। ઓકે ચોઈસ આપની હોય છે બાળક અને બાળકના વાલીની ચોઈસ હોય છે કે ભાઈ મારે બાલાચડી મળે તો ઠીક છે પણ પાલનપુર છે બનાસ સૈનિક સ્કૂલ છે ચાપેડા છે હવે અહીંયા પણ મિત્રો બની ભરાળ સૈનિક સ્કૂલ બની છે રાજકોટમાં
તો મિત્રો જ્યારે પણ હું તમને કહું, એક મહેસાણા છે, મહેસાણામાં મિત્રો સૈનિક સ્કૂલ છે મહેસાણા, જે આપણે ફી વાળી વાત કરીએ છીએ એની, તો ફી ભરી અને ત્યાં એડમિશન લેવું એના કરતા મિત્રો આ મફત અને સરસ તમને કહી શકાય કે સારું એવું શિક્ષણ ગાંધીનગરમાં પણ મળે છે, સારું એવું શિક્ષણ મિત્રો મહેસાણા પણ છે, સારું એવું કચ્છમાં પણ છે, ચલાલા પણ છે. તો આ રીતે જ્યારે હવે મિત્રો તમારે નક્કી કરવાનું તમારે ક્યાં એડમિશન લેવું. મિત્રો હવે બીજી એક બાબત તમને ખાસ કહી દે કે જ્યારે સીઈટી ની અંદર હવે જે લોકોને માર્ક આવ્યા છે મિત્રો 100 ઉપર માર્ક હોય, યાદ રાખજો 100 ઉપર જે લોકોને માર્ક આવ્યા છે આસપાસ, 100 નીચે વાળા નહીં મળી જશે. સરકારનો ક્રાઇટેરિયા મિત્રો 45 થી મિત્રો 45 માર્ક છે ખાનગી શાળામાં, એનાથી જેટલા પણ વધારે માર્ક આવે બધાને મળી જાય છે એડમિશન, પણ અલગ અલગ મોડલ સ્કૂલમાં મળે. એકલવ્યમાં સમજો કે કોઈ રાજ નામનો છોકરો છે અને એ સમજો પંચમહાલમાં રહે છે, ના ઉદાહરણ આપું છું, અને એને આવ્યા છે 61 માર્ક. સમજો રાજ નામનો છોકરો છે, હવે પંચમહાલ છે, તો એને ચોઈસ મળે કેમાં જવું છે આ ચારમાં, 1 2 3 4 5. તો આ રાજ નામનો છોકરો છે સમજો એ આદિવાસી એરિયામાં છે ને આદિવાસી જાતિ સાથે સંકળાયેલ છે, તો સમજો એ પંચમહાલની અંદર એકલવ્ય મોડલ સ્કૂલમાં મળી જાય. એકલવ્ય ખાવું પીવું એવું બધું ફ્રી, એકલવ્ય મોડલ સ્કૂલ છે કે એને એડમિશન મળે. તો આ એકલવ્ય છે જે જિલ્લામાં આદિવાસી જાતિના બાળકો છે, એસટી કેટેગરીના છે, એના માટે ફક્ત ને ફક્ત આ એકલવ્ય મોડલ સ્કૂલ છે. દાહોદ, ગોધરા, પંચમહાલ, વલસાડ આ બધા જિલ્લા છે, ડાંગ છે, ભરૂચ છે, તો ત્યાં એકલવ્યનો કોન્સેપ્ટ થી બાળકો આ એક જ એક્ઝામના દ્વારા આમાં જઈ શકે. કોઈ બાળકને સમજો કે ભાઈ શિષ્યવૃત્તિ લેવી તો એ પણ લઈ શકે. કોઈ સમજો પંચમહાલનો જ બાળક છે એને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલમાં જવું છે, તમને ચોઈસ ફિલિંગ. મિત્રો આ જે પણ બાળકો, મિત્રો યાદ રાખજો, જે પણ બાળકો આવે એને ચોઈસ ફિલિંગ આવશે. ચોઈસ ફિલિંગ ની વિન્ડો ખુલશે ત્યારે હું જાણ કરીશ. એ લિંક ની અંદર તમારે 5 શાળા તમારે પસંદગીની પ્રથમ પ્રાયોરિટીની, પહેલી શાળા, બીજી શાળા, ત્રીજી શાળા જે જાવું હોય છે. પહેલા તમે રક્ષા શક્તિમાં જવા માંગો તો રક્ષા શક્તિમાં કઈ કઈ સ્કૂલ છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલમાં જવું તો કઈ કઈ શાળામાં, એ તમારે નક્કી કરી તમારે ફિલઅપ કરવાની છે માહિતી ઓનલાઈન. એ આવશે ત્યારે, હજુ મિત્રો શરૂ થયું, મિત્રો હજુ આ ચોઈસ ફિલિંગ શરૂ થઈ નથી. વધીને તમને કહું ને 15 થી 20 દિવસમાં આ ચોઈસ ફિલિંગ થશે. એ પછી તમારે રક્ષા શક્તિમાં પસંદ કરો તો રક્ષા શક્તિની સ્કૂલ પસંદ કરવાની, જ્ઞાન શક્તિ. કોઈને ક્યાંય ન જવું હોય ને ત્યાં જ ભણવું હોય તો પૈસા લઈ લ્યો સરકાર પાસે, તો શિષ્યવૃત્તિ પણ તમને મળશે. તો શિષ્યવૃત્તિ કેટલા માર્કે સરકાર નક્કી કરે છે? 100 સમજો કે ભાઈ 100 ને સમજો આપણે સમજીએ કે ભાઈ 90 માર્ક છે, તો 90 માર્ક વાળા બાળકને શિષ્યવૃત્તિ મળી. ઉદાહરણ તરીકે તો 90 આસપાસ છે અને એમાં એસટી, એસસી, એસ અલગ અલગ કેટેગરી છે, કેટેગરી વાઇઝ નક્કી કરવામાં આવશે. શું છે શું ને એ નક્કી કરે સરકાર. મારે તમને ખાલી માહિતી આપવી હતી. આ રક્ષા શક્તિ શાળાઓ ફ્રીમાં ભણાવશે, સારી છે. આના કરતા પણ મિત્રો આ બધાય કરતા બેસ્ટ તો જવાહર નવોદય છે. જવાહર નવોદય જેની અંદર તમને ફ્રીમાં ભણાવશે, એકદમ ફ્રી છે. છેલ્લા 1987 થી એની પાસે આખું રોડમેપ છે. 87 થી સ્ટાર્ટ થયેલી છે. અનુભવી શિક્ષક સ્ટાફ, ગ્રાઉન્ડ છે અને વખતોથી મિત્રો નવોદય પોતાનું બેસ્ટ પરફોર્મન્સ ભારતના નાગરિકને ઘડવા માટે વર્ષોથી કામ કરે છે. તો તમારી પાસે ઓપ્શન સૈનિક શાળા છે. સૈનિક શાળા ન મળે તો સીઈટી ની અંદર રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ, મોડલ સ્કૂલ, એકલવ્ય, શિષ્યવૃત્તિની જે કઈ લેવું હોય લઈ શકો. આ બંનેમાં ન જવું હોય તો નવોદયમાં જાજો. નવોદયનું રિઝલ્ટ, હવે પ્રશ્ન થાય કે નવોદયનું રિઝલ્ટ ક્યારે આવે? તો મિત્રો નવોદયનું રિઝલ્ટ એકાદ વીકમાં આવશે, એટલે હું લિંક આપીશ અને તમને મળશે. ને એડમિશન તો મિત્રો યાદ રાખજો, તમારી પરીક્ષા વાર્ષિક પૂરી થશે પછી જ લોકો એડમિશનની પ્રોસેસ થશે. એટલે યાદ રાખજો એપ્રિલ મહિનામાં એક્ઝામ છે, એક્ઝામ પહેલા તમારું રિઝલ્ટ આવી જશે. એટલે ખોટી કઈ ઉતાવળ કરી મને ફોન કરે કે મને મેસેજ કરે છે કે સાહેબ રિઝલ્ટ ક્યારે, તો એ મિત્રો આપણા હાથની વાત નથી. જ્યારે પણ લિંક આવશે, રિઝલ્ટ ડિક્લેરેશન કરશે નવોદય, તો હું ગ્રુપમાં શેર કરીશ. તો એક માહિતી માટે વિડીયો તો તમારે નક્કી કરવાનું છે કે તમારા બાળકને આમાં કેમાં જવું છે. આ બધાય કરતા મારી પસંદગી પહેલી છે નવોદય. હું જો ખુદ વિચારું તો સૌપ્રથમ પહેલી પ્રાયોરિટી નવોદયને આપું, બીજી આ સીઈટી વાળામાં, પછી મિત્રો પૈસા ખર્ચીને આમાં જાવ. કારણ કે 1.5 લાખ રૂપિયા ફી ભરવો પડે. અને સાથે સાથે મિત્રો એ પણ કહું, 1.5 લાખ તમે ભરો છો તો એની સાથે સાથે તમને શિષ્યવૃત્તિના માધ્યમથી અમુક રકમ પરત મળે છે. 20%, 30%, કોઈને 70,000 મળે, કોઈને 60,000. અહીંયા સૈનિક શાળામાં શિષ્યવૃત્તિ મળે છે.
પણ એ બાબત મારો કોઈ વિષય નથી. એ વહીવટી વસ્તુ, ટેકનિકલ બાબતો જે છે તમારે ત્યાં ક્લાર્કને પૂછવું પડે. મને ખબર આ બાબતે છે ને એટલે, પણ મળે છે એ મને ખ્યાલ છે એટલે મેસેજ તમને શેર કરી વાત. પણ બેસ્ટ આ બધી બાબતો તમે નક્કી કરી લ્યો. ટૂંક સમયમાં ચોઈસ ફિલિંગ ટાલ છે, તો ચોઈસ ફિલિંગ દ્વારા તમે જે શાળામાં જવું છે આમાંથી નક્કી કરો. ખાનગી શાળાવાળાને ફક્ત રક્ષા શક્તિ જ જવા મળશે એટલે એ મનમાં રાખી લે, આ કઈ લાભ એને મળતો નથી. અને નવોદયનું જો આવશે તો હું તમને જાણ કરીશ. ઓકે, અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ. ફરી પાછા મળશું આવી અવનવી માહિતી સાથે. વિડીયો શેર કરી દેજો. તમારા આજુબાજુમાં ધોરણ 5 માં અભ્યાસ કરતું કોઈ બાળક છે, હાલ ચોથામાં હોય તો એને 5માં આવવાના છે, એને નવોદય માટે ફક્ત ને ફક્ત જિલ્લાનું નામ લખી મેસેજ કરજો. ગુજરાતના તમામ જિલ્લાના આપણા ગ્રુપની અંદર એડ કરી અને ફ્રી શિક્ષણ અને નવોદય મય બનવા પ્રયત્ન કરશો. જય હિન્દ, જય ભારત.